ભક્ત દેખીને સન્મુખ પ્યારી આજના શુભ ને મંગલ પ્રસંગે માગસર સુદ પૂનમ પહેલાં તો જીવાભાઈ ગોદળભાઈને આપણે તળેથી વધાવીએ. પરમાત્મા એમને ખૂબ ખૂબ બધી વાતે ખૂબ ખૂબ આશીર્વાદ આલે ગુરુ મહારાજ અને એમના આમંત્રણને માન આપી બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રી એવા પરમ આદરણીય મારા કાયમી જોડે રહેવાવાળા એવા દશરથજી મહારાજના શરણમાં કોટી કોટી વંદન કરીએ છીએ. એમના બાજુમાં આ ગામના જ સંદનગીરી મહારાજ એમના શરણમાં પણ કોટી કોટી વંદન કરીએ છીએ. બાજુમાં દિલીપરામ મહારાજ એમને પણ કોટી કોટી વંદન કરીએ છીએ. અમારા મોટા સડાવ નિવાસી અમારા અર્જુનસિંહ એમને પણ કોટી કોટી વંદન કરીએ છીએ. અમારા મીરાબા અમૃતભાઈ અને કાંતિભાઈ સમસ્ત ગામજનોને આપણે તાળીથી વધાવી લઈએ. અમારા સાથી બેનતા મસ્ત રેવભાઈ તબલસિંહ આજે કોઈ મહાપુરુષો બેઠા છે એમના શરણમાં વંદન કરીએ છીએ. આજનો પ્રસંગ ગુરુ મહારાજના નામનો મેં સાંભળ્યું તો લાલજી મહારાજ આવ્યા તેમને વાત કરી હતી ગુરુ મહારાજની જગ્યા છે. કકોસી બાપજી પણ એક ફરા આવ્યા તેમને પણ વાત કરી હતી કે દર પુણ્યમાં ભજન થાય છે પણ સમય બળવાન છે. નહીં માણસ બળવા કે સમય બળવાન છે અને સમયનો જોગ આવ્યો. આપના બધા દર્શન અમને વંદન છે બધા માતાઓ બાળકોના અને જે મહાપુરુષ બેઠા છે મારા કોટી કોટી વંદન છે. આપણા સંતે મહાપુરુષે કીધું છે હમણાં ભાઈને ભજનમાં વાત કરી કે ગુરુનો મહિમા આપણે શું વખાણીએ. આ શરીરની ખાલ પડાય ને મોજડી જીવ્યા ને તો ગુરુના ગુણ આપણે લઈ ના શકી શકીએ. જે ઘરની ખબર નથી એ ગુરુ મહારાજ આપણને ઘરની ખબર પાડે છે. એ ગુરુ મહારાજની આપણી શરીરની મોજડી સીવડાઈ અને ગુરુના પહેરાઈએ તો ગુરુના એટલે તો કીધું છે કે ગુરુ એ જ બ્રહ્મા છે, ગુરુ એ જ વિષ્ણુ
કીધું છે ગુરુ જે મહેશ્વર છે. અને ગુરુ મહારાજ માતા જન્મ આપવાનો, બાળકને માતા જન્મ આપવાનો એ માતા બંધન કરે છે. અને ગુરુ જન્મ આપો બંધનમાંથી મુક્ત કરે છે. મા જન્મ આવે તો બંધન કર્મમાંથી આ જીવ જન્મ છૂટવાનું થાય છે, બંધાય છે. પણ ગુરુ જો જન્મ આપે ને તો આ જીવ છોડાવે છે. જય હો જય હો. અને આ છોડવા માટે ગુરુ મહિમાનો અપરંપાર છે. એટલે કીધું છે સુતો રે જગાડ્યો ગુરુએ દેશ દેખાડ્યો. એ મારામાં અલગ પુરુષ બેઠેલો છે ને એની ગુરુ ઓળખાણ કરાવીશ. દરેકમાં ઘટઘટમાં બેઠેલો છે પણ તમે તમને ના જાણો તાર હુજી તમને ખબર નહીં પડે કે હું કોણ છું, ક્યોથી આવ્યો ને મારે ક્યો જવાનું છે. હું આ એક ભાડાના મકાનમાં રહું છું પણ ગુરુ મહારાજ પરમ તત્વ તમારી અંદર રમી રહ્યું છે. એ પરમ તત્વને ગુરુ મહારાજ ઓળખાણ કરાવે છે કે પરમ તત્વનું ધ્યાન ધરો તો સોહમ આપો આપ. અને એ પરમ તત્વનું ધ્યાન ધરવા માટે ગુરુ મહારાજના શરણમાં જા વગર છૂટકો નથી. ગુરુ મહારાજ કસ શુદ્ધ તારા કે છે સદગુરુ મળે. હું કીધું મહાપુરુષે ગુરુ બિના જ્ઞાન ના ઉપજે, ગુરુ બિના સંશય ના તળ પર ચાર વેદ વસો. શુદ્ધ તારા લક્ષ્મી તો પાપી કે ઘર હોય. શુદ્ધ એટલે પુત્ર, ધારા એટલે પત્ની, અને લક્ષ્મી પણ પાપીના ઘેર હોય. પણ આવા સત્સંગના આવા સમાગમ કોકના ઘેર હોય, મહાપુરુષના આવા ગુરુ મહારાજના ધામમાં હોય તો ખરેખર આ જગાના ગામને પણ આપણે તાળીઓથી વધાવી લઈએ કે ખરેખર પરમાત્મા બધાને સુખી રાખે. અને આજનો મહિમા ગુરુનો ગુણનો પાર ના આવે. અને એવી વાણી લઈ અને મહાપુરુષે ભજનમાં વાત કરી છે. હલો હા તો સદગુરુની દયા વિના સદગુરુની દયા વિના સપને મળે ના સત્સંગ. અમારા સત્સંગમાં તાળીઓથી વધાવી લે. હો ભાઈ મીરોમાં બેવાની. સદગુરુની દયા વિના સપને મળે ના સત્સંગ. દયા હોય ગુરુદેવની તો આવી જા ભક્તિમાં રંગ. દયા હોય ગુરુદેવની તો આવી જા ભક્તિમાં રંગ. એવા શરણો લેજો ગુરુ તમારા.
બોલો સદગુરુ મહારાજ કી જય હો. અહીંયા વાત કરી ગુરુ મહારાજની વાત કરી કે શરણોમાં લેજો ગુરુ મહારાજ. સપનું જોવું તો તમારું અને 8 પોર રહેજો મારા. 8 પોર તો દિવસના 4 રાતના 4. આ 24 કલાક જો આનંદ હોય ને જેવો અત્યારે બેઠા છો એવો આનંદ જો ઘેર જાય અને એ નશો ઉતરે ના તાને સમજી લેવાનું કે ભક્તિ લાગી છે. નકર તો તબેલામાં જઈ અને આગા પાછી થવા વળ્યું કે જો અમુક ભક્તિ ઉપડી છે. તમારે તો સારું છે જગન્નામાં તો એટલે વધુ આવે એવું નથી. પણ આપણા મહાપુરુષો કીધું છે કે લાગી લાગી સબ કોઈ કહે લાગી નહીં તલવાર જેથી લાગી તી ગોપીચંદ રાજાના 92 લાખ માળો છો. આપણને છોડવા માટે તો આવ્યા છે અને એટલા માટે મહાપુરુષે વાત કરી છે કે પરમાત્મા ગુરુ મહારાજ છે ને એ આ જીવને શિવની ઓળખાણ કરાવે છે. હે જી તમે જીવતાની કરી લો ઓળખોણ વાપસ શું કરો રે જી. એ જીવતાની ઘર જોઈ લેવાનું છે. મુવા પછી મુક્તિ માગે તો કાળા ઘરનો પણ જીવતા જીવતા ઘર જોઈ લેવાનું છે અને જીવતા તમારું નામ ઓળખી લેવાનું છે. નામ તમારી નગરી કયો છે મૂળ મકામ તમે ક્યોથી આવ્યા ને ક્યો જવાના છો અને એની ઓળખાણ કરવા માટે લાખા લોયણને કહેશે. લાખા લોયણને કહેશે જીરે લાખા ધ્યાનમાં બેસનો તમે ધણીન આરાધોજી. હેજી તમે મન વચન પવન સોદો રે હા મન આપણું જારવું જે સગડોળે તારું ભક્તિ ના લાગે અને એ મન ગુરુ મહારાજના શરણમાં જાય એટલે ખૂટા બંધાય. બંધાય કે ના બંધાય? તમે બધા બોધેલા છે એકલો વધુ આવે હો. અને વચન ગુરુ મહારાજના મુખમાંથી નીકળેલું એ વચન અને પવન એટલે તમારા શ્વાસોની અંદર ચાલુ છે. આ ત્રણોની એકતા થાય ને ધીરે લાખા ત્રિવેણી ના મેલમો તમે જોનું તપાસી હોજી. હેજી તમે જો લાવો રે હા જીરે લાખા જે મહાસુદ કીધી છે અને જીરે લાખા તમે અકતાના ઘરમાં પછી તો કશું કરવું પડતું. વાણીમાં આવે મનીષી આવે નિર્વાણી પદ આછું. જે પદને આપણે બોલી રહ્યા છે તો બોલવામાં લખવામાં નથી આવતો ભાઈ. એ પદ છે ને એ ભૂમિકા તો હાતર બંધ થઈ જાય છે. એનું નામ ભક્તિ કીધી છે. લખનારો લખવામાં નામ બોલનારો બોલવામાં નામ. આ તો 52 અક્ષરનો બારો છે. એ પરમાત્માને ઓળખવા માટે આપણા કબીર સાહેબને સંતને ભજનમાં વાત કરી છે. હલો હા બોલવા વાળાને ઓળખાવે ગુરુજી મારા. બોલવા વાળાને
અમારા અમૃતભાઈને તાળીઓથી વધાવી લઈએ. ઓમકાર સ્ટુડિયો પાલનપુરના છે અહીંના, પણ મારો કાર્યક્રમ જો હોય તો એ એમની હાજરી હોય છે, એમનો સ્ટુડિયો છે અને હોય પાલનપુર દ્રશ્ય લક્ષ્મીપુરા ગામે. તો અંદર બોલતો પુરુષ કબીર સાહેબને કીધું કે બોલવાવાળાને ઓળખાવે ગુરુજી મારા, તો નામ બોલે ને નામ બોલાવો. ઘટઘટમાં વસ્યું છે ને બાપા, પરમાત્મા ઘટોઘટમાં વસ્યું છે, પણ આપણે બહાર દોડીએ છીએ. અને બહાર કતું તું જેમ જેમ આગળ દોડે તારે આગળ જાવ તો તું પાછું વળી જા. અને એને ઓળખવા માટે હે અર્જુન, આ તારી સોબળાની ઓખો કામ નહીં કરે. એને ઓળખવા માટે દ્રષ્ટિ જો છે તો દ્રષ્ટિ કોણ આપે? ગુરુ આપે. અને પછી એને ખબર પડે હંચાને ઠરે નાભી હજે, જના દર્શનથી દુઃખ દૂર થાયો, દુર્લભ એવા સંત. નેણ ઠરેલો હોય ભમરી જેવી ભાવના અને વાણી જેવી નિર્મળ પિતા આવા અભિના ઓળકાર. એટલે બાળા ભોરા ગુરુ કરનાર નુગરા મત રહેના. કેજો બાપા હો સમયની હો નકર હા નકા અમારે શું છે, અમારા પાસે જવું પડે છે. તો આમાં ગુરુ મહારાજ તો મહિમા. અને રામદેવજી મહારાજે વાત કરી છે. હું રામદેવજી મહારાજે વાત કરી છે કે બારા પોળા ગુરુ કરના ડુગરા મત રહેના. રામદેવજી મહારાજ ભજનમાં વાત કરી છે. હલો ધ્યાન રે શબ્દની ગુરુ મારા એ ગોઠડીઓ લઈ આવો. ઓ બાવાજી, ઓ બાવાજી. Oh
સદગુરુ મહારાજ કી, રામજા પીર કી. અહીંયા વાત બહુ મહાપુરુષોની ભજનમાં વાત કરી કે દીકરો હોય તો શ્રવણ જેવો હજો. તમારા અહીંયા સાસુ વહુની જોડી આવે છે ને ભજનમાં, સાસુ વહુ આવી છે કે નથી આવી? આવી હોય તો ઓગળી ઊંચી કરો છો. તમે બે જ શકો સાસુમાનો? તમારી બહુ ચી છે ઘેર છે લાયેલો હોય એની વાત છે હોય. એટલા બધી સાસુઓ છે કે વહુઓ છે મને કોઈ સમજણ નહીં પડતી. હા તો જોડી બે ને એ ઓગળી ઊંચી કરવાની છે. જે સાસુ ને વહુ બે એમને ઓગળી ઊંચી કરવાની છે. વારે વાહ, તમે માતાઓ બરોબર સાચો. અને સાસુ વહુની જોડી વાત કહેવાય. અને જેને હરખાય હોય ને ઘરની અંદર સાસુ ને વહુનો પ્રેમ હોય ને, જો દીક વહુનો સાસુમાં માં જોવે અને સાસુમાં વહુમાં દીકરી જોવે તો સાસુ વહુના ઝઘડા મટી જાય. તમારે તો હોય તો સારું છે, કોઈ ઝઘડો થાય એવો નથી. રૂપાળા હું નપણી કરીને નવરાવો છો ને? હા હા, હું નપણી કરીને નવરાવો છે કે વધુ આવે એવો. પણ મારી માતાઓને વિનંતી છે, ગોદવાની ગોઠવો મારી હોય ગયા તો સોળજો કંજુસાઈ ના કરતી. ખબર પડે છે ને? ઘણી ખરી બુનો તો છે ને ગોઠવો મારી અને રજાઓને દાબીને મૂકી છે. હારો બે વયાવ હારી બે વન્યાવ અને ન મટા હંગરી ઓઢીએ ના કે ઓઢવા દઈએ ના. ઘરમાં ગઢોમાં હોય ને મા બાપ એમને ઓઢાડજો અને તમે ઓઢજો ને તમારા પતિઓને ઓઢાડજો. મારા બાપુ બહુ મોજ કરાવશે આ વિષય, એમને બહુ ગમશે. પણ આ એ જરૂર છે. જેમ કે પહેલો પાયો છે ઘરની અંદર મા બાપની સેવા. ભૂલો બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત સેવકા ભક્તિ કર્મની પ્રગટ થાય. પછી ગુરુ મિલા તો સબ કુછ મિલા और ना मिला कोई. શુદ્ધ ધારા લક્ષ્મી એ તો પાપી કે ઘર હોય, પણ સદગુરુ મળે તો એક બાજુ ગોવિંદ ઉભવે એક બાજુ ગુરુ ઉભાવી. તો એ વખતે કીધું કે ગુરુ ને ગોવિંદ બે ખડે છે હું કિસકો લાગુ પાય, બલહારી ગુરુદેવની મને દિયો ગોવિંદ. પણ ઘરમાં મા બાપની સેવા થતી હોય ન મળો હવે. મા બાપની સેવા કરવાથી ભગવાન મળે અને ભગવાનની સેવા કરવાથી મા બાપ મળે. એટલે મોટામાં મોટી સેવા તો મા બાપની છે. આપ બધા કરો છો, પણ છતાં અમે ગમે તે જગ્યાએ જાય છો વિનંતી કરીએ છીએ કે સાસુ વહુને બહુ પ્રેમ રાખજો અને ઘરમાં તમારા પતિઓને પણ સેવા કરજો. હો પાછી અત્યારે હમણાં એક બાપાએ છે વાત કરી બહુ સરસ, માતા અંસોયાની ને અતુલ ઋષિની. પતિવર્તન નારીઓ શું કરી શકે? નારી તું નારાયણની, નારી રતનની ખાન, નારીથી નર દિવિજા ધ્રુવ પહેલા જ સમાન. તમે માં જગતંબાઓ બેઠી છો. પેલી માતાજી નહીં બોલે, પણ તમે છે ને સાક્ષાત માતાજી અમો કાળી માં છે, અંબે માં હું, ખોડિયાલ માં આવશે, બહુસર માં હું, બધી માતાઓ અમો છે અને સાક્ષાત દેવીઓ છો તમે. અને આપણા મહાપુરુષે કીધું છે કે તારી કાયામાં કોણ બોલી રહેશે. અને એને જાણવા માટે નવે દરવાજા નવી રમત કા દસમાં બોલે ઓ દેખાય, જનન જાદરી વાગીરી છે. અને એના માટે આપણા સંતે કીધું છે આપણા દેહની અંદર કે વિના તારે વિના તુંબે વિના મુખે મોરલી વાગીરી છે. આ જે વાગીર્યું છે ને મોય વાગીરી છે. પણ જે ગુરુ સારણમાં જાય ને ખબર એમ પડી આ જંતર મોય આ તો તમને બહાર દેખાય છે ને એ મોય વાગીરી છે. એ જીમન જીણો જીણો નાદ સંભળાય, ગુરુજી મારો આવે છે. એ જીમન સવારીના સુર સંભળાય, ગુરુજી મારો આવે છે. એ નાદ હોભળવા માટે ગુરુ શરણમાં જાવે. એ નાદ હોભળવા માટે બ્રહ્મનાદ કીધો છે મહાપુરુષે. એ નાદ ગુરુ શરણ જાવ ગણ ભેદ પડે એવો નથી. અને જે ગુરુ શરણમાં જાહ ને એનો અનુભવ થાય છે.
ગુરુ વિના જ્ઞાન ના ઉપજે, ગુરુ વિના સંશય ના ટળે. અને એ ભેદ જોડવા જેટલું પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે. આપણા દેહની અંદર અણુ અણુમાં ભગવાન બેઠો છે, પણ આપણને ગુરુ વગર ખબર પડે. આપ બધા ગુરુના આધીન છો. અને મહાપુરુષે ભજનમાં વાત કરી છો. અને બાપુ સમયનું કહેજો ન કહું છે. મહાપુરુષે આપણને ભજનમાં વાત કરી છે. देखंदा कोई आदरमा વાણીમાં ખબર પડે છે ને પરખંદા કોઈ આદરમાં કોઈ આદલમાં પરખંદા રે કોઈ આદલમાં જનનન જનનન જનનન
સોરાસી જીવનના 18 ગુરુ કરાયા હતા. કેટલા? 17 ગુરુ કરાયા. 18માં ભીમ ભેટ્યા કે મારી ભ્રમણા ભાગી. ભીમ ભેટ્યા મારી ભ્રમણા ભાગી, મટીજી મનની તાના વાણા. જ્યારે આપણો સાચો સદગુરુ મળી જાય ને અને મારો હું પણનો ભાવ છૂટી જાય અને પરમ તત્વનું ધ્યાન મળી જાય તો અંદરની પડેલી ભ્રમણા ભાગી જાય. ભ્રમણા ભાગ અને ભ્રમ જાગ. અને એક જ મીરાબાઈ કીધું છે, તારી આત્માને ઓળખ્યા એ વિના રે આ લકચોરાજી નહીં તો મટે રેજી. તારી ભ્રમણા ન ભાગ્યા એ વિના રે આ ભવના ફેરા નહીં તો મટે. મીરાબાઈ કીધું છે કે તારી આત્મા નહીં ઓળખાવી ના. તો આપણા શરીર છે ને એ 84 ઓગણનું છે. કેટલું? 84 ઓગણનું છે. આપણે પોતાને ઓગળે પરંતુ 84 ઓગણનું એ લક્ષ 84 ની અંદર આપણે એમાં ભરવે જાય છે. અને મહાપુરુષે હમણાં વાત કરી ને કે 9 દરવાજા નવી રમત કા, તો 9 દેહના દરવાજા છે ને એ 12થી ઉઘડે છે. અને 10મા પહાણ ગુરુની પહાણ ચાવી શીખે. ગુરુ ગમની કુચી કરો, ખોલો મોહનો તાળો, એ દાડો ન દૂર કરો તો ઘટ ભીતર અજવાળો સંતોબાઈ ફેરવી લો નોમની. અને એ માળા ફેરવા માટે આપણા સત્ય ભજનમાં વાત કરી છે. સતત હેલો હા ફેરવી લો નોમની માળા સંતોરે બાઈ, ફેરવી લો નોમની કયા નોમ એ ગુરુ મહારાજ નોમ આપસ. આપણે નોમ બોલાવે નોમ નિરોધ મહારાજે કીધું છે, નોમ તમારી નગરી કયો છે મૂળ મકામ એ ગુરુ નોમ આપસ. અને એ નોમની ખબર પડી જાય ને કંઈક બોલ તો
એમના ઘરવાળાનું નામ હતા ઠંઠણભાઈ. હું નામ હતું ઠંઠણ. એટલા બુંદને કંટાળો આવ્યો કે મારા બધાનો હારો નામ છે રોમજીભાઈ, અર્જુનભાઈ, લક્ષ્મણભાઈ, આવો બધો નામ છે. મારા ઘરવાળાનું નામ ઠંઠણ. આની થઈને નીકળે કે પેલે ઠંઠણના ઘેરથી જાય. એટલે કે મારા આ નોમ તો કે તમે નોમ બદલી નાખો. એ કે નોમ તો આજે ના બદલે કે કાલે ના બદલે, તારે બદલવું તો બદલી નાખી. એટલે આ બુના તો નોમ ગોતવા નીકળ્યો. નોમ ગોતવા નીકળ્યો. બજારમાં જો એક ભાઈ ભીખ માગતા હતા કે ભાઈ તમારું નામ શું છે? કે ધનપાળ. કે ઓહો કે ધનપાળજીને ભીખ માગે છે? આપણે તાર નોમ કોમનું ધનપાળ છે ને ભીખ માગે છે. આગળ જતા એટલે એક બુન સોનાવેને કે હું નામ છે? કે લક્ષ્મી. કે લક્ષ્મી થઈને સોનાવેને છે. પછી એમના આગળ એમ જતા હતા એક બીજું ગામ આવ્યું એટલે એમને એક નનોમાં નીકળી કે આ કોણ મરી ગયું ભાઈ? એક કે અમર મરી ગયું. ઓહો કે ત્યાં તો કે અમર તો મરી ગયો કીધે. પછી આ બુનને ખબર પડી કે અમરને તમે મરતા જોયો. ધનપાળ જેવો ભીખ માગા, લક્ષ્મી જેવી સોનો વેના, મારો ઠંઠણ ગોપાળ ઠીક. એટલે આ એ જે નોમ છે ને ગુરુ મહારાજે નોમ આપી છે કે ફેરવી લો નોમની માળા. અને ગંગા સતીબાઈ એક ગોમડા ગામની બહુ અને સાસુ વહુનો ઉપદેશ તમે જુઓ. પેલા ભજનમાં કીધું છે મેરું તો ડગે પણ જના એ મન ના ડગે પાનબાઈ ભલ રે ભાગી પડે બ્રહ્માંડ. સુખ રે દુઃખની કે હેડકી નાવ આઠ પર રહે આનંદની મેર. પણ આપણે તો ઘરમાં પાડો મરી જાય ને 2 દાડા ભૂખ લાગી. તમારે તો સારું છે, કોઈ રાખતું નથી, પણ અમારે પાસે હેડ છે. સુખ દુઃખની કે હેડકી નાવ આઠ પર રહે આનંદની લેર. બીજા ભજનમાં કીધું છે, બીજા ભજનમાં ભક્તિ રે કરવી અને રાખ બની રહેવું પાનબાઈ મેળવું અંતરનો અભિમાન. એ પાનબાઈ ભક્તિ કરવી તો મેદાનમાં આવો ને મેળવો અંતરનો અભિમાન. આ તો મટી જવાનો માર્ગ છે. અને બીજા ભજનમાં વાત કરી કે સિલવંત સાધને વારે વારે નમીએ બાદ में જેના વર્ત બદલે નહીં વર્તમાન. તમે જ્યારે ભજન કરવા ગુરુ મહારાજનો આલીનું વચન કરવા બેહો ને ત્યારે તમારું વર્તમાન સુધારો. અને વર્તમાનમાં રહીને ભજન કરો ને તો ભજન પાકવાનું છે 100%. પછી બીજા ભજનમાં વાત કરી ગંગા સતી. હું અને આપણા શ્વાસોની મૂડી મહાપુરુષે ગંગા સતી બાઈ વાત સરસ વાત કરી. વીજળીના ચમકારે મોતી પરો. આ શબ્દ રૂપી મોતી પરોયલો નકા દોરો ધાગો ને વીજળી આકાશમાં થાય ને આપણે લઈને બેહીએ પરો એ વાત નહીં કરી. પણ મહાપુરુષના વચનની જે શબ્દ નીકળે છે ને એ શબ્દ રૂપી મોતી પરોયને પાનભાઈ નકા અચાનક અંધારું થા. માટી ચૂન ચૂન મેલ બનાયા મૂરખ કહે ઘર મેરા નહીં ઘર તેરા નહીં ઘર મેગા હો ગયા જંગલમાં તેરા. એકદમ કાયા રાખ બની જવાની છે. એ ગંગા સતી પાનભાઈને એમ કહે છે કે આ શ્વાસે શ્વાસે સમરણ કરી લે. આ જેટલા શ્વાસ તમે બધા વાપરો છો ને એ કાળના મુખમાં જઈશ. પણ જે શ્વાસની અંદર સમરણ થયું એ માળા તમારી નકા બીજા કાળ ખાઈ જશે. અને એ ગંગા સતીબાઈ ભજનમાં વાત કરીશું. વીજળીના સંતારી નકસાને ગમે જેવો આખી રાત વરસાદ પડે માટલો ઊંધો રાખીએ કામ તો ટીપુએ ના પડે પાછો. આજે ભજનમાં જબકી ડબલ મજા આવી. પણ આ કોની હોભળું પેલા કોની પણ મેં 2 કોન ખુલ્લા રાખજો એટલે મેં ઉતરે. અને ઉતરે હવાનમાં પછી જેમ ગાય ભેંસ હોય ને એ સારો નાખવામાં વાગોળ કરે ને એટલે એના હવારમાં 4 લીટર દૂધ કાઢે કે ના કાઢે. એમ મહાપુરુષની વાણી પણ આપણા અમલમાં મૂકીને સોંભળી યાદ કરવું પડે કે શું કહેતા. અને એ શબ્દ આપણામાં લાગી જાય ને તો ભજન તો ઘેર સારું થાય. અને ગંગા સતીબાઈ ભજનમાં વાત કરીશું. વીજળીના સમકારે મોતીડા પરો પાનભાઈ
કી અહીંયા ગંગા સતીબાઈ વાત કરી, સરસ વાત કરી છે. ગંગા સતીની વાણી 52 છે. કહળસિંહ એમના પતિ એક ગૌ માતા વાસણું મરી ગયેલું હતું અને ગૌ માતાને ગાય માતા વગરનું વાસણું તડવડતું હતું અને કહળસિંહ પાણીનું અંજલી સોટીને ગાયને હજેવન કરી અને ઘેર આવીને ગંગા સતીબાઈને એમ કીધું કે અમે ગાયનું હજેવન કરી કે તમે કળિયુગના ભગવાન બની જાશો, તમારો જીવવાનો કોઈ અધિકાર નથી. એમ કરીને ગંગા સતીબાઈ કીધું કે તમારે હાલ સમાધિ લેવી પડશે. તો એ વખત કહળસિંહ બાપુ જીવતા સમાધિ લીધી અને એના પછી ગંગા સતી 52 દિવસ રોકાણા. દિવસની એક વાણી બનાવી એવી 52 વાણી બનાવી અને ગંગા સતી પાનબાઈને ઉપદેશ આપ્યો કે છૂટા છૂટા તીર બાઈજી મત મારો, મારી કાળજી વિદે ગઈ. અને આજે ગંગા સતીને પાનબાઈની વાણી આપણે પણ ગાઈ રહ્યા છીએ, અમર વાણી બની જી. એટલે આ સાસુ બહુ હતી પણ ગુરુ શિષ્ય બની અને આ ભવસાગર પાર ઉતરી જઈ. તો તમારા ઘરની અંદર આવી જો ભક્તિ ગંગા સતી જેવી સાસુમણી બની જાય અને પાનબાઈ જેવી વહુ બની જાય તો ઘરની અંદર એટલી બધી શાંતિ મળે ને, એટલી શાંતિ તો આ કળિયુગની અંદર કળિયુગ હોય એવું લાગે જ ના. અને આ મહાપુરુષોની વાણી છે અને 21,600 શ્વાસા આપણા ચાલી રહ્યા છે. અને આપણા મહાપુરુષે કીધું છે ઘડિયાળનો કોટો ફરે તો 12 કલાકની અંદર કોટો મારે છે. આપણો જો કોટો ફરે તો 24 કલાકની અંદર 21,600 શ્વાસા ચાલી રહ્યા છે. તો આપણે 1 મિનિટના 15 શ્વાસ લઈએ છીએ. કેટલા? મિનિટના 15 અને કલાકના 900 શ્વાસ અને એવા 12 કલાક 24 કલાકના 21,600 શ્વાસા તો આપણા કાળના મુખમાંથી બચાય છે. જે શ્વાસ આપણે ખાલી વાપરીએ ને એ શ્વાસ આપણા કાળ ખાઈ જાય છે. આપણો ખોરાક જેમ આપણે ખાઈએ શરીર ટકાવવા માટે કાળ આપણો શ્વાસ રૂપી ખાઈ જાય છે. એટલે શ્વાસા એટલામાં આપણે કીધું છે કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લો, તુહી કર તનમાં લે લાગી એનો તાર ના તૂટે ઉઠ બેઠ આસનમાં. હે પ્રભુ તારું ભજન કરવા મને સમય આપ. એટલે કે છે સવારમાં નિંદ્રા, રાતી નિંદ્રા હોય છે, દિવસે કામ હોય છે, કે કયા સમય તારું ભજન કરી છે. એટલે કીધું છે કરતા જાઓ ઘરનું કામ, લેતા જાઓ હરિનું નામ. કે છે કે તું તારું મન છે ને તારે કોઈ કરવાની જરૂર નથી, તું તારું મન કે પ્રભુની પાસે રાખ. અને પ્રભુ હમણાં વાત કરી બહુ સરસ કર્માબાઈના ખીચડો ખાવા માટે. ભગવાન તો ભાવનો ભૂસ્યો છે, ભગવાન પ્રેમનો ભૂલ્યો છે. પ્રેમથી વાલો વશ થયા શું કર પંડિતને કાજી, અને 56 ભોગ દુર્યાધનના તજા અને વિદુરને ઘેર ભાજી ખાધી. એ છે મારો પરમાત્મા. તમે ભાવથી કે કૃષ્ણ કહે છે મને કોને બોલાયો, કોને બોલાયો હું ક્યારે નાયો. જો મને મારો પોકાર કર્યો ને એ હું તો હતર ભીડ પડીને હું ભક્તના ભીડે પરમાત્મા પ્રગટ થયો. પણ એ ભાવ જોવો છે, ભાવ તણ્યો ભીદડી તણો. ભગવાનને એઠો બોલ આરોગ્ય હતો. એટલે તમે પ્રેમથી બોલાવશો, પ્રેમથી ભાવથી બોલાવશો ને તો 100% ગુરુ મહારાજ એ ગમે તેના રૂપમાં આવશે. એક બોન રોજ મંદિરમાં જઈને ભગવાનને એમ કે પ્રભુ મારા ઘેર જમવા આવો, ગુરુજી મારા ઘેર જમવા આવો. આ મહાત્મા જેવા ચંદનગીરી જેવા બાપુ હતા, એમના બોન 56 ભોગ ધરાઈ અને ગુરુજીની વાટ જોવા બેઠી. ગુરુજી આયા જમવાનું માગ્યું પણ જમવાનું આપ્યું નહીં. ભિખારીના વેહમાં આવ્યા. કયા આવ્યા? ભિખારીના વેહમાં ધક્કુ મારીને કાઢી નાખ્યા. પેલી બાઈ આખો દિવસ વાટ જોઈને બેઠી મંદિરમાં. જી ગુરુજી મેં 32 જાતનો ભોજન બનાવી આપને વાટ જોઈ તો આપ જમવા માટે કેમ ના આવ્યા? મેં આવ્યા હતા પણ હમ તો આપ તો ધક્કા મારી મન તો બહાર નીકાળ્યા. તો ગમે તેના રૂપમાં આવા, ફરીને પાછી આજીજી કરી તો કૂતરાના રૂપમાં આવા. એવું નહીં કે ભગવાન ચક્રધારી પદમ ગદા લઈને આવો, એ નહીં. ભગવાન તો ગમે તેના રૂપમાં આવે પણ એ ઓળખવાની પારક દ્રષ્ટિ હોવી જોઈએ. અને પારક દ્રષ્ટિ કોણ? ગમે તેના રૂપમાં આવે પણ આપણો પારક દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે કીધું છે હે જીતારા ગણિયા પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો. આવો કે મામા પૈસા પડતા નથી, પાણી પાથરનું અને આવો તો મફતમાં મળે છે.
અને એના કોઈ પૈસા લાગતો, કોઈ સાર લાગતું નથી. એટલે હમણાં ભાઈને વાત કરી કે ભક્તિ બહેનો પાણી છે. બહેનો ધાર તો પતિઓનો તારવી હેક અને બહેનો ધાર તો પતિઓનો. હમણાં ભજનમાં વાત કરી ને, જળનો બુડેલો મૂર્ખો કે તરી બાર આવે ને નારીનો બુડેલો વ્યસનનો બુડેલો કદી ના. એટલે તમે સારા ભાવ રાખજો, સારા પ્રેમ રાખજો. ખોટો વ્યસન કર તમારા ગમત સારું છે. કોઈ વ્યસન વ્યસન મળી હોય એટલે વધુ આવે એવું. હું આજે બેઠો છે પણ કોઈ તમાકુ હરખીએ કોઈને ગાલી. એટલે ખોટો વ્યસન ના કરતા શાંતિથી પરમાત્માનું ભજન કરજો. અને અમારા બાપુ સાહેબને વિનંતી કરી અમને બહુ મોજ કરાવશે, એ પણ મોજ કરાવશે. અને અમારાથી કોઈ શબ્દથી ભૂલ થઈ હોય તમે ક્ષમા માગીએ છીએ. જેમ કે બાપુ સાહેબને આપણે બહુ મોજ કરાવશે. આટલું કંઈ અમારી વાણીને વિરામ આપીએ છીએ. અમારાથી કોઈ ભૂલ થઈ હોય તમે ક્ષમા માગીએ છીએ. બોલો સદગુરુદેવનો ખૂબ ખૂબ ધન્યવાદ. મારા 20 વર્ષનો નાતો છે ડેચરભાઈ. 20 વર્ષથી નાની ઉંમરમાં હું આવતો એ વખત ભિખારામ મહારાજ મને ઓગળી પકડી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ બતાવી. એ ભિખારામ મહારાજનો ઉપકાર, સમસ્ત જગોના ગામના સંતોનો ઉપકાર એ ક્યારેય હું ભૂલી શકું એમ નથી. અને એ ગુરુ મહારાજના આશીર્વાદ આજે મારા ઉપર ઉતર્યા છે સાહેબ. એ જગોના ગામના ગુરુ મહારાજના ચારે હાથ આજે મારા ઉપર વરસી ગયા. અને એ પ્રસંગે વ્યાસપીઠ પર બિરાજમાન આદરણીય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય સાધ્વી શ્રી રમીલાબેન, જેમનું મોકળીથી 1 કિલોમીટર નવાના પાદરમાં પોતાનો આશ્રમ છે. 25 વર્ષથી અમારો નાતો એક છે થાય. 25 વર્ષથી સમસ્ત સાબરકાંઠાની અંદર ચૌધરી સમાજ એકત્રિત કરી અને એક ઠેકોણા બેહાડવા વાળા હોય તો અમે 2 છીએ. પ્રજાપતિની 42 ગામ, ઠાકોર સમાજ, કડવા પાટીદારના સમાજનો 12 ગામ એ સાબરકાંઠામાં એકત્રિત થતો હોય એક જગ્યા ઉપર, તો એ રમીલાબેનના મારા ભાર એ ગુરુ મહારાજની દયાથી થઈ ગયું છે. અને દર સોમવારે આજે પણ બેન ગરીબ પ્રજા છે એ ડિસ્ટ્રિક્ટ જ આખી એવી બેકોડ છે, ત્યાં આગળ 200 થી 300 બાળકોને દર સોમવારે ભોજન કરાવે છે. એટલે બેનને લાખ વખત વંદન કરું છું સાહેબ. અને આદરણીય તમારા ગુરુ મહારાજમાં કાયમ માટે સેવા આપી રહ્યા છે એવા ચંદનગીરી મહારાજ મહંત શ્રીના શ્રી ચરણોમાં તાળીઓના ગગાટ સાથે આપણે વંદન કરીએ છીએ. એવા અર્જુનસિંહ મોટાસણા નિવાસી, મારી સાથે બધા દિલીપસિંહ મહારાજ, હરિભારતીજી મહારાજ, ખૂબ વર્ષોથી એ મને જાણું, હું એમને જાણું. બેચરભાઈ, આદરણીય લાલજીભાઈ, રણોભાઈ, રેવોભાઈ, તબલજી અને મારી સાથે વધારેલ મંડળ અને મોગજીભાઈના સાઉન્ડ ને તાળીઓના ગગાટ સાથે વધાવો થાય. મોગજીભાઈને તો લાખ વખત ધન્યવાદ છે કે આવું ટીકડીબંધ સાઉન્ડ મને સાબરકાંઠામાં નહીં મળતું. અને માઇકલ જયસિંહભાઈ ખૂબ મિત્ર મારા હો ભાઈ. આદરણીય ઘેમરભાઈ ઉપર વડવાઓની ખૂબ કૃપા છે ખરી બેચરભાઈ. હાઈવે ઉપર જમીન આપી છે, અજમોની મિલકત. આગળ એક ડીસીએમ ભરાય એટલા રૂપિયા આવે એવા. હું તો એકદમ કીધું કાઢી નાખો, શાંતિથી બેહો એસીમાં. એવા ગેમરભાઈ અને ભિખારામના નાતે બોલે બોલ ચડાઈ અને ગુરુ મહારાજનો ઓપોજીને અમર રાખ્યો છે એવા ધનરાજભાઈ માટે એક વખત તાળીઓના ગગાટ સાથે વધારે કાયમ માટે મન પુણ્ય મૂકી
કે બાપુ કયો છો, પણ મારા અનિવાર્ય સંજોગોના કારણે સેટ થતું નહીં. તો એ 3-4 મહિને એક વખત તો ઓટો મારું છું. એ બેચરભાઈનો, ગેમરભાઈનો અને ધનરાજભાઈનો ઉપકાર છે. અને આજના જે ભોજનના દાતા છે ગોદડભાઈ, જીવાભાઈ અને એમનું સમસ્ત કુટુંબ પરિવાર, એમને લાખ વખત ધન્યવાદ છે સાહેબ, લાખ વખત. આવા પુણ્યશાળી કાર્યની અંદર આપણે હાથ લંબાઈ અને આપણો હાથ પવિત્ર કર્યો છે, આપણું ધન પવિત્ર કર્યું છે. એ ગુરુ મહારાજ તમારી આવનારી પેઢીનું ફળ આપ્યા વગર રહે નહીં. તમારો કુટુંબ પરિવાર સુખ સમૃદ્ધિ શાંતિ રહે ને એવા ગુરુ મહારાજ આશીર્વાદ આપે, બેઠેલી વસ્તી આશીર્વાદ આપે, બેઠેલા મુમુક્ષને આશીર્વાદ આપું સાહેબ. ધન મળ્યું પણ મોજ ના મળી. સાહેબ સાખીમાં કીધું ને કે ધન મળ્યું પણ મોજ ના મળી. કયો તો ભાયક બીજાનું પડ્યું, કયો તો ખોટી છે તારી કમોણી. બે વાતો યાદ રાખવાની. ગણોન ભગવાનને ઘણું આલ્યું છે ને તો એ વાપરી નહીં શકતા. હું કીધું બીજા ના આલ્યું તો કોઈ ના, પણ તમે તો પાલનપુરમાં જઈને ગોઠિયા ખાઈ લ્યો. આ અવસર મળ્યો, મનુષ્ય જેવો ટોણો મળ્યો છે. કરોડો રૂપિયાની સંપત્તિ ભગવાનને તમને મફત આલી છે, તો એ હોજ હવાર તમે બારવાનું હોય બસ સ્ટેન્ડ ઉપર તો રોતા પડતા હોય. પણ આટલું આલ્યું છે કે પાલનપુરના બજારમાં એક ભિક્ષુક સાધુ કરિયાણાની દુકાન ઉપર માગવા માટે ગયો કે ખુદા કે નામ पे मुझे कुछ दे दे भैया, खुदा के नाम पे कुछ दे दे. પેલો વેપારી કે મહારાજ અત્યારમાં દુકાન હાલ ખોલી છે અને મારા સુકન બગડે. પેલો માગવા વાળો કે હું એ બિહારથી આવ્યો છું, મારા સુકન બગડ્યું, તારા ઘેર શોથી આવ્યો હું પેલો. માગવા વાળાને કેટલી ખુમારી છે સાહેબ. અવાજ ના કરતા હો ભાઈ. ટાટી ઘણી છે ને, મેં 12 વાગે ઘેર ગોદરો વાટ જોઈ રહ્યો. હવે આ બેની બેચરભાઈ રટાકટી ચાલુ થઈ. પેલો કે મુઠ્ઠી ચાવલ દે દે, મુઠ્ઠી ચક્કર દે દે, મુઠ્ઠી દાળ દે દે, કુછ ને કુછ દે દે. પેલો વેપારી કે મારા પાસે કોઈ નહીં, તું મારા સુકન નહીં બગાડ. એ વખત પેલો માગવા વાળો સાહેબ 72માં કોઠામાંથી બોલે છે કે શેઠ, ભગવાનને તને 20 લાખ રૂપિયાની પ્રોપર્ટી પર બેહાડ્યો છે, ફરતી ખુરશીમાં ભગવાનને આલી છે. 20 લાખ રૂપિયાનો કરિયાણાનો માલ તારી દુકાનમાં ભરેલો છે ને, એ મારી નજર વાંખે આગળ હું જોઈ રહ્યો છું. એમ છતાં કીધું તમારા પાસે કોઈ નહીં, કોઈ નહીં, તો હેડ મારા થેલીમાં વાટકો આલું. મારું આવતા થઈ ગયું હોય કરતા. ભગવાનને આલ્યું હોય તો કદી એમ ના કહેતા મને નહીં આલ્યું એવું. નકર જતું રહે યાદ રાખજો. આલ્યું હોય તો સાહેબ ખુલ્લા દિલથી વાપરજો. અને વાપરાઈનું વધામણા બેનને ના કીધું, આ ભાઈ દિલીપસિંહે કીધું ને કે હંગળાઈનું હળ. તમારા 25 મણ દોણવાની જરૂર છે. 12 મહિને 25 મણ ઘઉં તમે કહો છો. તમારા પાસે 500 મણ ઘઉં તમે વખાડમાં કે હું તો કહું છું તમારા ઓયરામાં પેક કરો, તો એમાં 20 મણ જ તમારે જરૂર છે. બીજામાં તો નિરજ કરવાનો છે. હું કરું હે તો વાપરાઈનું વગર. અને અમારો ગાયકવાડ સરકાર સાહેબ નિરોધ સંપ્રદાય, નિરોધ બાપજીના શિષ્ય, સ્ટેટનો જાગીરદાર, વડોદરા સ્ટેટનો જાગીરદાર એક કડી બોલે છે ને સાહેબ, કમોકી હે મદ ભેરું કીધું, એ ના ખાધું ના ખાવા દીધું, લૂંટનારે લૂંટી લીધું રે પોમર પ્રાણી. હજુ તારા યાત બાજે એ કરી લે સાહેબ ને રાજે, મૂળીઓ તારી થશે તાજી રે પોમર પ્રાણી.
ખોરામાંથી ધન ખોયું એ દૂરેથી કપાળ ધોયું જોરપણું જોયું તારું રે પોમર પ્રાણી આ દેહમાંથી ગયા પછી એનો તું માલિક નથી બાપુ સાહેબ કહે કથી એ પોમર પ્રાણી આ દેહમાંથી જતા રહો અને તમારા બેંકમાં 10 કરોડ રૂપિયા પડ્યા હોય એમાંથી એક બંડલ બેચરલી ઊભું થઈને આવે તમારા ધણીએ ઘણું હાસવી છે અને પાલનપુરના બજારમાં એટક આવ્યું છે તે લાઈ ઊભું કરું એક આવે એટલે સાહેબ ગાયકવાડનો સ્ટેટનો જાગીરદાર બોલાવે કે આ દેહમાંથી ગયા પછી એનો તું માલિક નહીં તમે કરી લેજો કમવાણી હરિના નામની કયો તો તમારા વગના ભેગત આવે એને ખૂબ એ નિર્દેશન કરવા આવે છે બોધ કરવા આવે છે કે મી ગયા જન્મમાં કોઈને આપ્યું નહીં ને એટલે હું તારા ઘેર માગવા આવ્યો સાહેબ અને મારા જયસિંહ બાપા તો કહેતા કે દોનનો દેનારો રોતા રોતા દોન દે દોનનો દેનારો અભિમાનના મોચડે સરીને દોન ના દે દોનનો દેનારો રોતા રોતા દોન દે એ દોન પરમાર્થ દોન છે યાદ રાખજો કરીને હું આટલા પુની પર બેઠો છું મારા નાકે નાકે વાહનો પડ્યો છે મને 1500 માણસ ખમા ખમા કરી દીધા અને આ જીવની આ દશા આવી છે સાહેબ એ ઓખોમાંની વસુની ધાર ટપકન તો સમજી લેજો જીવનનો બેડો પાર છે સાહેબ પાર ખૂબ ભાવ રાખી હેત રાખી અને સંતોની સેવામાં જોઈન થઈ જો હોય તેઓ સંતો તમારા પાસે કોઈ ધન નહીં લેવું તમારા પાસેથી 20 કિલો અનાજ નહીં લેવું પણ કોક જીવને આવી કડકડતી ઠંડીની અંદર તમે ના ઓળખતા હોય અને છોકરો 5 વર્ષનો 2 વર્ષનો હોય આદિવાસી હોય અને હોય જતો હોય ને એમના પગમાં ચંપલ પહેરવાના હોય એને શેટર ના હોય એ બાળકને સાહેબ 20 રૂપિયા 25 રૂપિયાનું શેટર લાવી આલો ને તમારી આવનારી પેઢી એક IAS અધિકારી ના બને ને તો ગુરુ મહારાજના આશીર્વાદ યાદ રાખજો આ અમૃતભાઈ છે ને પોતાના સ્વખર્ચ સાબરકાંઠાના પણ અહીંયા પાલનપુર છે પણ બેનના હંગાથી અમારા જવ કાર્યક્રમ હોય છે એટલું સેવાનું કામ કરે છે સાહેબ અમૃતભાઈ માટે એક વખત તાળીઓના ગણગાટ સાથે બતાવો જીવન મળ્યું છે કાલ બપોરે વહી જવાનું છે ઉગ્યા સોદીના આથમ છે ખીલે સો કરમાય ચનેલો દેવર એકદમ ધરણ ધરસી અને જલમ્યા એટલા બધા જવાનું કોઈ અમરતો રહેવાનું લખોપતિ લખ લૂંટવાના કાળી નાખ્યા કૂટી કરોડપતિનું કોઈ ના ચાલે અંતે ગયેલા ઉઠી કૃષ્ણ કહો ગેમલભાઈ કૃષ્ણ કહો આ અવસર છે કહેવાનું સાહેબ આ અવસર છે ને એ આપણને મળ્યો છે આ મળ્યો છે મનુષ્યનો અવતાર મળ્યો છે ભાવ રાખો હિત રાખો અને એને શું લઈને જવાનું છે કાલ બપોરે જવાનો ટાઈમ થાય તો મેં આનંદ આવું છું મારે જે કરવાનું હતું એમ એ કરી લીધું છે આઈ પોથ ઈયળ લાગી ઉડવા સાચો મળ્યો માન સદગુરુજીનો સાથ ગુરુજી એવા ગોતી ઉનાળામાં શંકર મહારાજ થઈ ગયા એ શંકર મહારાજની એક વાણી તમે જુઓ ને નિરત મહારાજ પણ એ ચોઈ ટોચ મારી દે કવરતી ના વેગ સૌ વેગરા કાળા જને ઠળવાનું માલ્યું ઠેકોણો આઠો પર દેહા નોમના સંગાથી અવર વળતી સુગરાનો સુખ સુગરાનું સુખ કેટલું સાહેબ અજબોની સંપત્તિ મળે અને તમને જે સુખ થાય એના કરતા વિશેષ સુગરાનું સુખ છે હમણાં ના ગાયું કે સુતોડે જગાડ્યો મને દેશ દેખાડ્યો
અલખ પુરુષ ઓળખાયો છે. મને ખબર નથી ને મારા સદગુરુએ મને ખબર પાડી છે. એનો ઉપકાર આ જગતમાં હું ક્યારે ભૂલી શકું એવું નથી. અરે મન ભવરલા એ તુરે બાબા પર દે હમારી નજર તારો બધા સંતો એક ગેરાઈન કહે છે કે સંભાળી લેન ઘર તારું. જે ઘરમાંથી આપણે છૂટા પડ્યા છીએ, તમે 1 મહિનાની જાત્રા કરવા જો, આખું દક્ષિણ ભારત ફરીને આવો, તમને તો જમવા મળે, તમને 5 સ્ટાર હોટલોમાં રહેવા મળે, તમને કોઈ જાતની તકલીફ નહીં હોય. ફરવાનું, જમવાનું અને આરામ કરવાનું. તો એ તમને ઘેર ના આવે ને ત્યાં સુધી જપ થાય. છેલ્લા દિવસોમાં 2-3 દિવસ બાકી હોય તમને હિંમત થાય કે ક્યારે ઘર આવે, ક્યારે ઘર આવે, ક્યારે ઘર આવે. આટલી બધી સગવડ આપવા છતોય મન એના ઘરને યાદ કરે છે. એ તમને કરોડોની સંપત્તિ મળી હોય, તમને VIP બંગલા મળ્યા હોય, તમને કરોડોની સંપત્તિ મળી હોય, કરોડોની ગાડીઓ મળી હોય, પણ જે દાડે જીવ આવ્યો હતો ને એ છેલ્લા દાડા બધું તમને ની પોહા જ નહીં. અને તમને ચોખ્ખો દાખલો આલું દેશી, તમને ગમે એટલું હોય, તમારા છોકરો તમારી પાસે રમતો હોય, તમે માવા મીઠાઈની આઈટમ ખાઈ શકતા હોય, તમે ફ્રૂટ ખાઈ શકતા હોય, આ બધું તમને મળતું હોય, પણ તમને માત્ર એક દાઢનો દુખાવો ઉપરાંત ને તો છોકરો એ વાલો ના લાગે.
બેંકમાં પૈસા છે એવા નાના લાગે. એક દાંતનો દુખાવો તમને આ બધાથી અલગ કરી શકે એ તમને જાત અનુભવ થાય. અને મળતી વખત સંતોએ કીધું છે માટે શ્રી બાપા કહેતા કે એક વેસી નહીં ધનરાજભાઈ, એક હંગાતી 100 વેસી કહેલું ને એટલું દુઃખ આ જીવાત્માના ખોડી સુરતા થાય છે. અને એમાં જો સુરતા ભગવાન તરફ રહે. અને એ મારા કબીર સાહેબ બોલ્યા છેલ્લી કડીમાં સાહેબ, અરે માને એવી એવી મારી સુરતા તારે બગેર લાગી, કોઈ મળે બ્રહ્મના વિના બળદીએ એક રેટ પડી ગયો. બળદ વગર કદી રેટ ભરા તો કબીર સાહેબ જૂઠા કે આપણે જૂઠા, પણ આ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે, ભરાય છે અને ઠલવાય છે સાહેબ. એને રેટ કીધો છે, અખંડ ચાલુ રહ્યો છે. બેનને કીધું કે 21,660 જે શ્વાસા ચાલે છે એના અંગાથી નોમને જોઈન્ટ કરી દે. આ તો એક ભાઈએ એક ભૂતની સાધના કરી, પણ ભૂતને વચન આવ્યું કે 1 મિનિટે હરિભારતીજી મહારાજ 1 મિનિટે જો હું છૂટું રે તો હું તને ખાઈ જઈ, તારો નાશ થઈ જાય. આ ભાઈને ભૂત સાધી તો લીધું, કોમ જે કે એ કરી આવે. કોઈથી પાલનપુર મોકલે, ડીસા મોકલે, 1 મિનિટમાં જઈને પાછું આવી જાય. બંગલો બનાવવાની ક્યાંક બનાવી દે, 1 મિનિટમાં પાછું આવી જાય. ભૂતને તો કેટલી વાર કરતા, પણ આ બધું કંઈ પણ આ ભાઈનો ઊંઘર ઓમ થઈ જાય. તો જો હું નહીં ઊંઘી જાઉં અને આ ભૂત નવરું પડે અને 1 મિનિટમાં જો કોમ ના મળે તો એ મન ખાઈ જાય. આ ભાઈનું જીવ દિવસ શરીર સાફ ઉકાવા માંડ્યું. પણ ચંદનગીરીમાં મહારાજ જેવા કોઈ સાધુ સંત એ ગામની અંદર આવ્યા અને એમને આ ભાઈએ કીધું, ભાઈ તમે ખૂબ વિશાળ દ્રષ્ટિવાળા હતા, શરીર સારું હતું અને તમારું શરીર કેમ આટલું સુકાતું જાય છે? કે બાપજી ના વળ્યાની રપત વળી છે, નતું વળવાનું ને એ વળી છે. ગુરુ મહારાજના અહીંથી મંત્ર લાવું તો સારું, પણ પહેણાયો લાવે અને પછી એ હોય તારો પૂછ, છોકરો ના પૂછ, એ દુઃખિત હોય. અને એ લાવ્યો છું હું, ભૂત સાધીને લાવ્યો છું, પણ મને વચન આલી છે કે 1 મિનિટ પણ જો હું નવરું પડે ને તો હું તને ખાઈ જેમ રાત તેને મારા આના માટે જાગવું પડે. અને એ વખત સંતને એક સાહેબ કરી ચાવી છે ને એ સદગુરુના પહાણ છે. ગુરુ હોય ને કદાચ બધી ચાવીઓ તો મને આલી દે, પણ એક એવી ચાવીના પહાણ નાખે ને એનાથી બ્રહ્માંડનું તારું ખુલે. અને લોયાને લાખાને કીધું કચીરે લાખા એ લાવો કુશીને અને તારા કુચી ગુરુજીને જીરે લાખા લાવો કુંચીને તાળો ઉતરે, પણ તારા કુંચી મારા સદગુરુજીના હાથ. સંતને કીધું કે અવતાર ચિંતા કરવાની જરૂર નહીં, તો હું મારા ચરણે આવ્યો છું એટલે હું તને યુક્તિ બતાવું છું. તારા ઘેર 20 ફૂટનો ઓહરો લાય અને ઓગનામ ખાડો કहीं ખોઈ ગાળ્યો, ઓગનામ ખાડો કहीं ખોઈ ગાળ્યો કે બાપજી હું શું કરું?
કે તારે ઊંઘવું હોય ને એ વખત ભૂતને કહેવાનું કે સન ને ઉતર એ મન પાર આવે કદી તો તું એ મની સુધી પડે ને તારા ઊંઘ પૂરી થઈ જાય. એમ તમારો આ વહોળો ગુરુ મહારાજને પરિબ્રહ્મ પરમાત્મા એ રોપ્યો છે ને એમાં અખંડ સ્વાદ જાય છે અને આવે છે એના અંદરથી નોકની જોડણ કરી લ્યો તો પછી આ સંસાર રૂપી મન ભટકે નહીં અને પોતાને નહીં ખાય સસો શ્વાસ તમને નહીં ખોઈ જાય. એ સદગુરુ યુક્તિ બતાવે. ગુરુ બધી વાત ના કરવા પણ દેશી ભાષાનો એક દાખલો આલું સમય પહોંચવા આવ્યો છે. પુના બાર હોય ને એટલે હું બંધ કરી દીધી 15 મિનિટમાં આરતી તારતા ધનરાજભાઈ બરોબર છે ને? હા એમ નક આપણે તો ફરીને બે ગાથા ઊંભા એટલે ભેંસ દોતા ના આવડતી હોય કોઈ બેનને અને ભેંસ દોતો શીખવાડે એ પણ ગુરુ કહેવાય. તમને રસોઈ કરતા ના આવડતી હોય ને બીજી બેન પાસેથી ત્યાં શીખી લ્યો આ બેને તમારા માટે રસોઈના ગુરુ જ હોય. તમને સારી ખેતી કરતા ના આવડતી હોય અને કોઈ ટેકનોલોજી ખેતીવાળો કોઈ કુશળ ખેડૂત તમને સમજાવે અને તમને ખેતી કરતા શીખવાડે આ પણ ગુરુ થાય. એમાં આધ્યાત્મિક લાઈનના ગુરુની પણ જરૂર છે. યાદ રાખજો. આ બેનનો ભજનનો સાખ્યોનો બધાનો હમણાં એક જગ્યા ઉપર લાવે અને એક ભાઈને આખા ગામને થઈને ધનરાજભાઈ સમાજની બહાર મૂકી દીધું. એના અંગાથી કોઈ કોન્ટેક્ટ નહીં, બોલવાનું નહીં. અમે આ ભાઈ હતો ને વિચારમાં પડ્યો કે મારે શું કરવું. એ કે ના બાજુમાં પાલનપુર જેવી સિટી હતી એનો મિત્ર રહેતો હતો. એ જઈને પેલા ભાઈને કીધું ભાઈ આખા ગામને થઈ અને મને સમાજની બહાર મૂક્યો. મારે એના અંગાથી બોલવાનું બંધ છે, ચક્કીમાં જવાનું બંધ, દુકાનમાં જવાનું બંધ, ગામની અંદર ડેરીમાં દૂધ ભરાવાનું બંધ. મારે શું કરવું. એ વખત એનો મિત્ર હતો ને સારું કામ કરવા માટે ગુરુની જરૂર પડે અને કંઈક શીખ લાગવી હોય તો ગુરુની જરૂર પડે. ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મીટે ન ભેદ, સદગુરુબિના સંશે ના ટળે સાહેબ. જય 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 શ્રી ગુરુ દેવ. એના મિત્રએ કીધું કે ભલે તમે આખા સમાજની બહાર મૂક્યો પણ હું કહું એટલું કર. કે હું કરું કે બે બેહો છે ને તાર પાસે એ વેચી માંડ. કે બે બેહો વેચીને શું કરું કે બે ઊંટ લાય. કે ઊંટ લાવીને પછી શું કરું કે હોદનો આરસીસી રોડ ઉપર વિસલ ડેરીની આગળ અને 10 મિનિટની વાર હોય વિસલ વગાડવાની. એના પેલી ગામમાં આરસીસી રોડ ઉપર ઊંટ દોડાવવાના ચાલુ કરે. આખા ગામની ગાયોને પહેવો નહીં પીધું એટલે ગામ તારા પાસે આવે હો ગામ ના બોલતું. આ સાહેબ ઊંટ લાવી દીધા હોય અને વિસલ વાગી જાય અને આરસીસી રોડ ઉપર દોડાવવાના વળી ચાલુ કર્યા. ગામના ડાયાપુરા જે માણસ હતા વડીલો સજ્જનો એ બધા ભેગા થયા કે ભાઈ હું કામ ઊંટ દોડાવે છે. આખા ગામની ગાયો ને બેહો ઊભી નહીં રહેતી અને તું અમારે ભેગો આવી જા પણ ઊંટ દોડાવવાનું બંધ કર. પેલો કે નહીં આવું એમ તું જોવાનું ગુરુ મળ્યા કે મારા આગા વાલે ખબર પડી છે, મારા કુટુંબ પરિવારમાં ખબર પડી છે, મારા સમાજમાં ખબર પડી છે. કાકા ગામને જઈને સમાજની બહાર મૂક્યો છે. કેમ તો હું કહું એમ કરો તો હું આવું. કે તું કેમ કરીએ પણ તું આવી જા ઊંટ દોડાવવાનું બંધ કર. સાહેબ એને પછી આખા ગામને કીધું કે મારા હગાવાળાને બોલાવો, આખા ગામનું જમણ રાખો અને મારા હગાવાળાને હું કહું ને એટલી પહેલાં નીકળો તો મારે તમારે ભેગું આપવું છે. મારે તમારે ભેગું આપવું નથી. આખું ગામ ભેગું શીખી આમ ગમે તેમ કરીને કે ઓના પણ ગામવાળા કે ઓના માટે બજેટ તો જો બજેટ નહીં કે ઘર દીઠ 500 રૂપિયા ઉઘરાણું કરો. નીસો કીધું જ મને સમાજની બહાર મૂકજો. ઓનો ગુરુ મળ્યા છે, ઓને ચાવી આળવા વાળો કોક મળ્યો છે. એ લોહીને કહેતા કે ધીરે લાખા લાવો કુચી તાળો ઉઘરે તારા કુચી મારા ગુરુજીને હાથ. અને આખું ગામ ભેગું થી સાહેબ 500 રૂપિયા ઉઘરાણું કર્યું. આખા ગામનું ભોજન રાખ્યું, આખા ગામનું જમાડ્યું, હગાવાળાને પહેરવણી કરાવી અને છેલ્લે આવા ચોતરા ઉપર ચડી અને ગામના આગળ બે હાથે માફી માગીને કહે છે કે ગામ છે ને એ તો મારું મા બાપ છે અને ગામના આગળ વિશેષ કંઈ કરી શકું ને એ મારી કોઈ હેસ્ટ જ નહીં. હરિપાલસિંહજી મહારાજ ઓનું ગુરુ મળ્યા હોય કે ગામના આગળ કઈ કરી શકું એટલી મારી તાકાત નહીં. પણ અમે આમ ગામ ભેગું થયું છે, ગામનું કોઈ અડાય એવું નહીં. પણ બે બેહો વેચીને ઊંટ લાવ્યો તો બે બેહો લાવી આલો
મારા આ દુઃખ 2 ઊંટ નફા પડ્યા સાહેબ, 2 ઊંટ નફા પડ્યા અને ગોમના ભેગો આવી ગયો. આ ગુરુની શક્તિ છે. જો સામાજિક બાબતમાં પણ જો આટલી ગુરુની જરૂર હોય તો આ તો આધ્યાત્મિક આપણા વડવાઓએ નહીં જોડી એવી વાતને ઓળખવા માટે આપણે એક સદગુરુના ચરણે જવું પણ માગી લેવું પડશે. અંબારાવ મહારાજે કીધું કે આટલો સંદેશો મારા સદગુરુજીને કહેજો. આ કાયા પડશે ને તો હંસો મારું ક્યાંથી સમાશે સાહેબ. એના માટે ઉજાગરા બેઠવા પડે. એના માટે 100 કિલોમીટરની રેન્જ કાપી અને કોઈક જગ્યાએ ભજનમાં જવું પડે. અને ધન્યવાદ છે આ લાલજીભાઈને, રણુભાઈને, અમારા ધનરાજભાઈને, ગેમરભાઈને કે સાહેબ આટલા એરિયાની અંદર સતત ભજન હોવા છતાં જગોનાનું નામ રાખવા માટે તેઓ હાજરી આપે છે ને એમને તાળીઓના ગળગાટ સાથે આપણે વધાવવાની જગ્યા જગોના ગોમ ગણાય છે. ભલે 4 જણા જતા હોય પણ જગોના ગોમનું એક વર્ચસ્વ ભીખારામ મહારાજનું નામ અમારે રાખવા માટે જે એમની તાકાતમાં અનુભવી છે ને એમના શ્રીચરણમાં એમના કુટુંબ પરિવારને માતા પિતાને લાખ વખત વંદન કરું સાહેબ. અને ખૂબ આજીજી કરી અને ફરીથી કહું છું કોઈક જગ્યાએ નશો કરતો હોય કાઢજો. જગોના ગામ તો પવિત્ર છે પણ બહેનો ભક્તિ પાકી છે ખરી જગોનામાં હો. ના કે બેન આ બધો ચોળો છે ને એ બધો ભરાઈ જાય, જગ્યા ના હોય. પણ અમુક જગ્યાએ રાયડો 4 મહિને પાકે, એરંડા 8 મહિને પાકે, તુવડ્યો 8 મહિને પાકે, કપા 8 મહિને પાકે, 4 મહિને બાજરી પાકે. એ ભક્તિએ પાકા ગરણ પાકી એ બંધ થયા. પણ આવજો, આ ભીખારામ મહારાજ એ કોબો વાયો છે આપણા બધાને કેરીઓ ખાવા. ગુરુ પૂર્ણિમા ગુરુ મહારાજના સાનિધ્યની અંદર દર પૂર્ણિમાએ આવજો, જે બેહાએ બેસજો અને ગુરુ મહારાજનો પ્રસાદ લઈ અને તમારી હોજવણને પણ ચપટી ચપટી ખવડાવે સાહેબ તો ગુરુ મહારાજ તમારી હોજવણને પણ એવા આશીર્વાદ આવીને તમારી ચો હો ને એનાથી આનંદ ગણા આગળ જતા રહો. તમને પરમાત્માના નામની બક્ષિસ થશે. તમને નહીં મળ્યું હોય એવું જ્ઞાન જોવા મળે. મને તો મારા જીવનમાં ખૂબ મને રપત પડી હરિભાગજી મહારાજ અને એમાંથી પસાર થયો છું ને એટલે મને ખબર છે સાયકલ લાવવા માટે પૈસા નહોતા. અને આ ગાડી તો આખી હરિયત્યાની સમાજને મેં એમને વિનંતી કરી કે મહારાજ તમે હું મોટરસાઇકલ ઉપર ધનરાજભાઈ કેટલા વખત આવ્યો આવી ટાઢમાં હું મોટરસાઇકલ ઉપર જગોણા ઊંધી પછી ટાકરવાળા હોય, વાસના હોય, ચંગવાળા હોય એટલા સુધી હું મોટરસાઇકલ લઈને આવતો. રાત્રે હોય સૂઈ જતો ને સવારના વહેલો 5 વાગે નીકળી જતો. એક દુઃખ વેઠેલું ગુરુ મહારાજે જરા કે અત્યારે ભેગી થઈને કીધું બાપુ અમે તમને ગાડી લાવી આલી, મને 5 લાખ રૂપિયાની ગાડી એ મારા અત્યારે સમાજે બક્ષિસ કરી છે સાહેબ. એ ગુરુ મહારાજની દયા છે. કોનાથી આગળ કયું ખાઈ શકે સાહેબ. એટલે જીવનમાં ખૂબ નમી જજો. નમતાથી સૌ કોઈ લીજે નમતાને બહુ માન, સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન. હજારો કિલોમીટરની રેન્જ કાપી 999 નદીઓ દરિયાને મળવા માટે જાય છે. દરિયામાં નિર્મળતા એટલે નિર્મળ બુંદ પડે આંસુ में बरसेला अमृत धारा, छिपो में मोती सपमुख विषे वर्तन का व्यवहारा. આટલું કઈ મારી વાણી વિરામ આપું છું. સમસ્ત જગોના ગામ પરિવારના શ્રી ચરણોમાં લાખ વખત વંદન કરું છું. આટલા વર્ષથી ભેગા રહ્યા છીએ. કોઈક જગ્યાએ મારા વચનથી, મારી વાણીથી, મારા શબ્દથી આપને 72મા કોઠામાં કોઈ જગ્યાએ દુઃખ લાગ્યું હોય તો તમારા ચરણની રજ સમજજો. મળ્યા હતા કે મળીશું આ મોનવી તળા મેળામાં. ભવના ભૂલેલા પછી ભવે ભેળા મળશું નહીં. બોલો કૃષ્ણ કનૈયા ગુરુ મહારાજ કી જય.